से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજલબેન શ્રી સનફ્લાવર વિદ્યાલય કોલડિયા તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગણિત વિષયમાં આપણે થિયરી જોઈ સંખ્યા પદ્ધતિની, બરાબર. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, બરાબર છે. સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા, આ બધી સંખ્યાઓની વાત કરી હતી. અને ત્યારબાદ અમુક ચાવીઓ કે જે આપણને સાદુરૂપ આપવામાં સરળતા રહે એની વાત કરેલી હતી. તો એ થિયરી આશા રાખું છું કે તમે બધાએ પાકી કરી નાખી હશે, બરાબર. એના ઉપરથી આપણે આ વિધાનો સત્ય છે કે અસત્ય એ ચેક કરવાનું છે અને કારણ આપવાનું છે. તો જોઈએ ઉદાહરણ નંબર 1. અહીંયા તમને પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા દરેકનો ખ્યાલ હોવો જોઈએ. એટલે ન કરેલી હોય તો પહેલાં આ વિડીયોને સ્ટોપ કરી અને અગાઉનો જે ભાગ છે એ વ્યવસ્થિત જોઈ એ થિયરી પાકી કરીને ત્યારબાદ આ ભાગ જોશો તો તમને સરળતાથી સમજાઈ જશે. થિયરી પાકી નહીં કરી હોય તો તકલીફ પડશે, બરાબર છે. તો અહીંયા શું કહે છે, ઉદાહરણ નંબર 1 જોઈએ તો કે વિધાનો સત્ય છે કે અસત્ય. તમને નીચે 3 વિધાનો આપેલા છે, એ સત્ય છે કે અસત્ય. જો તમને થિયરી આવડતી હશે તો ખ્યાલ આવશે, નહીંતર ખ્યાલ આવશે ને. અને એ કારણ સહિત ઉત્તર આપવાના છે. કારણ પણ આપણે એનું દર્શાવવાનું છે. તો જોઈએ પહેલું વિધાન. તો કે પહેલું વિધાન શું કહે છે, તો કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તમે આમ આખું વિધાન વાંચી જશો તો તમને કાંઈ ટપો પડશે નહીં. ધીમે ધીમે કટકા પાડીને આપણે વિચારતું જોવાનું છે કે આ વિધાન શું કહેવા માંગે છે. તો કે દરેક પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3, 4, બરાબર, એ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે 1, 2, 3, 4, બરાબર. એમાં બધી જે પૂર્ણ સંખ્યા છે આવી જશે 0 થી બધી, તો કે ના. કેમ? 0 આવતા નથી. તો માટે અહીંયા શું થશે, તો કે ઉકેલ જોઈએ પહેલાંનો. તો કે પહેલું જે વિધાન છે એ અસત્ય છે. કેમ? તો કે 0 છે એ પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી. માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, બરાબર. દરેક પ્રાકૃતિક સંખ્યા છે, આપણે વાત કરી હતી એ મુજબ દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, 1, 2, 3, 4 એ બધી છે એ પાછી પૂર્ણ સંખ્યામાં આવે છે ને, 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી, બરાબર. તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. એનો ખ્યાલ તમને એમ ના આવે તો અહીંયા હું શોર્ટમાં તમને લખી દઉં, બરાબર. આ થઈ n એટલે કે પ્રાકૃતિક સંખ્યા, w એટલે કે હોલ સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા. આ પૂર્ણ સંખ્યાની વાત થઈ. ત્યારબાદ z એટલે કે પૂર્ણાંક સંખ્યા. તો કે એમાં બધી ઋણ આવશે, શૂન્ય આવશે અને એમાં બધી ધન સંખ્યાઓ પણ આવશે. હવે હું એમ કહું કે આ પ્રાકૃતિક સંખ્યા બધી છે એ આમાં છે, એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા અથવા તો પૂર્ણાંક સંખ્યા છે. તો હા પાડી શકાય. કેમ? તો કે આ બધી રહી ને, જો અહીંયા બધી રિપીટ થાય છે કે નહીં. તો પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા છે, સમય છે, કારણ કે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકીએ, 1/1, 2/1, 3/1, બરાબર. ત્યારબાદ તો કે આનાથી ઉલટું હોય. હવે એમ કે દરેક પૂર્ણાંક સંખ્યા રહી એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ પૂર્ણ પ્રાકૃતિક સંખ્યામાં આટલી સંખ્યા નથી આવતી, માટે નથી, બરાબર. અહીંયા આપણને શું પૂછ્યું છે, તો અહીંયા આપણને પૂછ્યું છે માત્ર એટલું. અહીંયા આપણે બેની જ વાત કરેલી છે, પૂર્ણ અને પૂર્ણ એટલે કે હોલ નંબર્સ. તો અહીંયા આટલાની વાત કરેલી છે. ચાલો, તો કે દરેક પૂર્ણ સંખ્યા આપણે અહીંયાથી જાણવું છે ને ક્યાં, તો કે પ્રાકૃતિક સંખ્યા છે શક્ય. આ બધા રિપીટ થાય છે પણ આનું શું, બરાબર. આ શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. સમજાય છે? તો અહીંયા આપણે શું લખીશું, થોડુંક સમજવામાં
તમે જો આવી રીતના સમજશો તો સરળતાથી, પણ વ્યવસ્થિત કટકા પાડીને સમજશો તો સરળતાથી સમજાશે. એટલે અહીંયા શું કહેવા માંગે છે તો કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. વિધાન કેવું છે તો કે ખોટું છે. કેમ તો કે શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. એ તમારું કારણ થઈ જશે. બરાબર. તો અહીંયા પ્રથમ જે વિધાન છે તો કે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી, અથવા તો પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય નથી, એમ પણ કહી શકો છો. તો અહીંયા આ વાત થઈ પહેલા વિધાનની. ત્યારબાદ જોઈએ બીજું વિધાન શું કહે છે. પહેલું વિધાન પૂરું. બીજા વિધાનની વાત કરીએ તો કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા એટલે શું તો કે ઋણ, 0 અને ધન. આ પૂર્ણાંક સંખ્યાની વાત થઈ. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા થાય ને, કે જેમાં ધન સંખ્યા હોય, બધી ઋણ સંખ્યા હોય અને શૂન્ય પણ હોય. તો એ બધી કેવી છે તો કે સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે શું તો કે ક્યુ એટલે કે પીના છેદમાં ક્યુ, કે જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઉપરનો 0 હોય તો ચાલે, પણ નીચેનો 0 ન હોય તો નીચેનું જે છે એ 0 હોવું જોઈએ નહીં. તો અહીંયા શું કહે છે ફરીથી એક વખત જોઈ લો કે દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા જે છે એ સમય સંખ્યા છે. સમય સંખ્યાની વ્યાખ્યા શું તો કે કોઈ પણ સંખ્યા છે એને તમે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં લખી શકતા હોવા જોઈએ. તો આ બધાને હું લખી શકું ને, છેદમાં કાંઈ ન હોય તો એક તો લખી જ શકાય. તો પીના છેદમાં ક્યુનું સ્વરૂપ જ છે અને ક્યાંય આપણે ક્યુ તરીકે 0ને લીધેલા નથી. પી તરીકે શૂન્ય ચાલે, ક્યુ તરીકે ચાલે ને. એટલે આ બધાને છે આ રીતના હું ગોઠવી શકું છું. માટે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. બરાબર છે. તો આ જે છે -0 અને ધન સંખ્યાની વાત છે, તો એનું એક ઉદાહરણ આપીને હું કહી શકું કે ભાઈ આ જે પૂર્ણાંક સંખ્યા છે બધી સમય સંખ્યામાં આવે છે. આપણે થિયરીમાં આ વિધાન પણ લીધેલું હતું કે દરેક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા છે. કારણ કે એમાં બધાને છેદમાં 1 વડે દર્શાવો એટલે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકાય. તો અહીંયા શું કહીશું તો કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો કે આપેલ વિધાન કેવું છે તો કે સત્ય છે. કેમ તો કે કારણ કે પૂર્ણાંક સંખ્યામાં આવતા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ પૂર્ણાંક સંખ્યા છે એ બધાને આપણે પીના છેદમાં ક્યુ એટલે કે સમય સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. માટે આપેલ વિધાન સત્ય છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ ત્રીજું વિધાન. ત્રીજું વિધાન શું કહે છે તો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આનાથી ઉલટું છે, સ્વાભાવિક જ છે, ખોટું હોય તોય જોઈ લઈએ. ઝેડ એટલે કે ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યા. જ્યારે સમય સંખ્યા શું છે તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. તો અહીંયા હું ઉદાહરણ લઉં 1/2. તો આ 1/2 જે છે એ આમ આવે છે? નથી આવતો. બરાબર. તો અહીંયા દરેકે દરેક સમય સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યા નથી. બરાબર. તો અહીંયા શું થશે તો કે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કેમ? કારણ આપવું પડશે ને. તો કે કારણ કે 1/2 જેવી
ઘણી બધી સમય સંખ્યાઓ, 1/2 એક જ નહીં, 1/3, 5/3, બરાબર. ટૂંકમાં જેનો છેદ 1 નથી એ સિવાયની દરેક સંખ્યા. તો કે 1/2 જેવી ઘણી બધી સમય સંખ્યાઓ છે કે જે પૂર્ણાંક સંખ્યાઓ ન કહેવાય, જે પૂર્ણાંક સંખ્યા ન કહેવાય અથવા તો નથી. સમજાય છે? બરાબર. આ તમે ગણના સ્વરૂપમાં આપણે જે લખાવેલું છે એના ઉપરથી જ જોશો તો વિધાન સહેલા લાગશે, નહીંતર આમાં ગૂંચવાડો થશે અને તમે તમારી ભાષામાં લખી શકો છો, પણ વિધાનનો જે અર્થ છે એ બદલાવવો જોઈએ નહીં. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય 1.1માં પણ આવો પ્રશ્ન નંબર 4માં આપેલા છે 3 વિધાન. એ સત્ય છે કે અસત્ય એ ચેક કરવાનું છે અને કારણ સહિત આપણે એનો જવાબ આપવાનો છે. તો અહીંયા શું કહે છે પહેલું વિધાન? તો કે પહેલું વિધાન એવું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. મેં હમણાં તમને શરૂઆતમાં સમજાવ્યું એ મુજબનું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર્સ કયા? તો કે 1 2 થી ચાલુ થાય અને અનંત સુધીની જે સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યા n 1 થી ચાલુ થાય. બરાબર. પૂર્ણ સંખ્યા એટલે કે W હોલ નંબર્સ ક્યાંથી ચાલુ થાય? તો કે 0 થી ચાલુ થાય. 0 1 2 3 4 5. જો અહીંયા એવું જ વિધાન હતું, પૂર્ણ સંખ્યા છે અને પ્રાકૃતિક સંખ્યા છે, પણ એનો ક્રમ બદલાઈ ગયો છે. બરાબર. એટલે અહીંયા સત્ય હોય તો ત્યાં સત્ય નથી, પણ અને અહીંયા સત્ય છે તો ત્યાં સત્ય હોય, એટલે ગોખવાનું નથી, સમજી વિચારીને જવાબ આપવાનો છે. શું કહે છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ આપણે ક્યાં સુધી જવાનું છે? પૂર્ણ સંખ્યામાં છે. 1 છે, 2 છે, 3 છે, 4 છે, બરાબર. અનંત સુધી આવવાનું જ છે. એટલે આ બધી સંખ્યા જે છે એ બધે અહીંયા છે. વધારાની હોય તો એનો આપણને કંઈ પ્રશ્ન નથી, પણ અહીંયા જે છે એ બધી અહીંયા છે. હા છે. તો આપેલ વિધાન કેવું છે? સત્ય છે. તો વિધાન 1માં આપણે શું લખીશું? તો કે આ વિધાન સત્ય છે. કારણ શું આપશું? તો કે કારણ કે પ્રાકૃતિક સંખ્યા પણ કેવી? દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે અથવા તો સમાવેશ પામે છે. બરાબર. તમે કોઈ પણ શબ્દ લખી શકો છો, અર્થ બદલાવવો જોઈએ ને. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે, સાદી ભાષા. બરાબર. ચાલો ત્યારબાદ જોઈએ બીજું વિધાન. વિધાન 2 શું કહે છે? તો કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે પહેલી વાત તો એ કે એનની વાત અહીંયા નથી, એટલે એન આપણે લખતા નથી. બીજી પૂર્ણ સંખ્યા W ક્યાંથી ચાલુ થાય? તો કે 0 1 2 3. અને ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા એટલે કે Z, ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા. આ બધી પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા વાત કોની છે? તો કે પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણાંકથી આપણે પૂર્ણ સુધી જવાનું છે. તો અહીંયા જુઓ તો 0 1 2 છે એ રિપીટ થાય છે, પણ અહીંયાથી આપણે આ ઉલટું જવાનું છે, એટલે ઋણ સંખ્યા જે છે એ આમાં છે તો કે નથી. બરાબર. તો આપેલ વિધાન કેવું થશે? અસત્ય. કારણ કે આ જે ઋણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓમાં આવતી નથી, માટે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. તો અહીંયા શું લખીશું આપણે? તો કે આપેલ વિધાન અથવા તો આ વિધાન કેવું છે? સત્ય છે કે અસત્ય? દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. તો કે આ વિધાન અસત્ય છે. કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા ધન અને શૂન્ય તો આવે જ છે પૂર્ણમાં, પણ દરેક એટલે કે ઋણ સંખ્યા આવતી નથી. બરાબર. તો કે દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. કૌંસમાં અર્થ લખવો હોય તો લખી શકો. શું? ઋણ સંખ્યા
કે જે શેમાં છે, પૂર્ણાંકમાં આવે છે પણ પૂર્ણ સંખ્યામાં આવતી નથી, પૂર્ણ સંખ્યા નથી, બરાબર. ત્યારબાદ જોઈએ ત્રીજું વિધાન. તો કે ત્રીજું વિધાન શું કહે છે, તો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યા એટલે શું, તો કે સમય સંખ્યા કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો એ સમય સંખ્યા. કેવી, તો કે પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુની વાત થાય છે. ડબલ્યુ એટલે કે 0, 1, 2 અનંત સુધી, બરાબર. દરેકે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આમાં જે સમય સંખ્યા છે એમાં તો ઋણ સંખ્યા આવે, 1/2 આવે, 5/3 આવે, તો એ આમાં આવે પૂર્ણ સંખ્યામાં. તો કે આવતું નથી. તમે જો એરો ઉપરની તરફ જોતો હશે, અત્યાર સુધી તમે ધ્યાન આપ્યું હોય તો એરો જો નીચેથી ઉપરની તરફ જતો હશે તો એ અસત્ય બને છે વિધાન. જ્યારે એમ કીધું હોય કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, ઉલટો એરો હોય તો એ વિધાન સત્ય બને છે. ક્રમમાં લખ્યું હોય તો જે મેં લખાવેલું છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, અસમય સંખ્યા, તો અલગ વસ્તુ છે, પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે, ક્રમમાં હોવું જોઈએ. તો અહીંયા શું થશે, વિધાન કહે છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ નથી. કેમ, એનું કારણ આપણે આપવાનું છે. તો કે આ વિધાન એટલે કે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો કે આ વિધાન અસત્ય છે. કેમ, તો કે કારણ કે 1/2 જેવી તમે બીજું કોઈ પણ ઉદાહરણ લખી શકો છો, અથવા તો એવું પણ લખી શકો કે જેનો છેદ 1 ન હોય તેવી બધી 1/2 જેવી સમય સંખ્યા અને ઋણ સંખ્યાઓ, ઋણ સમય સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવતી નથી. સમજાય છે, બરાબર. વ્યવસ્થિત ધ્યાન આપીને ક્રમબદ્ધ ચાલવાનું છે, જોતું જવાનું છે, એરો ક્યાંથી ક્યાં જાય છે એના ઉપરથી સરળતાથી યાદ રહેશે. પણ પેલું ક્રમમાં તમને યાદ હોવું જોઈએ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, બરાબર. અને દરેકે દરેક જે સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા તો છે, પણ અહીંયા આપણને પૂર્ણ, પૂર્ણાંક અને સમયની જ વાત કરેલી છે.